હલો મિત્રો, આપણે આવી ગયા છીએ સમરવન પ્રાકૃતિક ફાર્મ, આપણા કેસર કેરીના ફાર્મ ઉપર. તો ચાલો બધા હું વિઝિટ કરાવું આપણા ફાર્મનું. ધ્યાનથી સાંભળજો ને જોજો. ચાલો આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ. આપણું ફાર્મ છે. આપણે ગાયો રાખી છે. આ ગોપી ગાય છે. ચાલ ગોપી. આ રાધા છે, પાછળી છે. આ લક્ષ્મી છે. ચાલ લક્ષ્મી, મજામાં? આ ગોપી છે. આ એની મમ્મી છે. ઉપર છે ઓલ બાજુ છે નહીં, બે મા દીકરી છે. 4 ગાયું છે, 2 વાછડી છે. આ ભેંસ છે. શેરડીનો ફાર્મ છે. શેરડી વાવેલી છે, પાછી ફૂટેલી છે. એક કાપી નાખેલી ને પછી બીજી વખત ફૂટ થઈ છે. અત્યારે 2 મહિનાની શેરડી થઈ ગઈ છે. શેરડી બતાવ. આ શેરડી છે. શેરડી વાવેલી હતી 2.5 વીઘાની. બધી રસમાં આપણે દીધી. સિચોડો રાખ્યો હતો, સિચોડામાં બધી પીલી. બહુ પૂરા મોટા શેરડી જતો બેઠો. એકદમ નેચરલ શેરડી બનાવેલ છે. ફૂલ મીઠી છે. અમે દર રવિવારે રસ કાઢીને આપણે ગામના 10 રૂપિયાની કડસો લેખે પાતા. બહુ માણસો લાભ લીધો શેરડી રસનો. એકદમ મીઠી સાકર જેવી શેરડી. આ છે રાવણો. રાવણો બતાવી. ટ્રેક્ટર લઈ લે. ટ્રેક્ટર મકાન જો કેરી તમે મોટો આમ હાથમાં રાખી જો જોતા. આમાં જો ગૌમૂત્ર ટાંકો ભરેલો છે. આખો ગૌમૂત્રનો ભર્યો છે. આ બધું જીવામૃત બનાવવાનો ઉપયોગ કરીએ છીએ. ખેતરો પાવા માટે ગૌમૂત્ર જ પાઈએ છીએ. જીવામૃતમાં ગાયનું છાણ, ચણ લોટ, ગોળ, ગૌમૂત્ર, મુઠ્ઠી એક માટી બેરલમાં નાખવાનું હોય છે. બેરલમાં પછી 4 દિવસ પછી શેરડીમાં, આંબામાં, બીજી બધી વસ્તુમાં પાઈએ છીએ. આ બધા બેરલમાંથી સીધું બધું ખાતર બનાવીને પાઈએ છીએ. ગાયના છાણનો ઢગલો છે એ આપણે ઘન જીવામૃત ખાતર બનાવીએ છીએ. ઘન જીવામૃત ખાતર એટલે પાયાનું ખાતર. DAP NP આવે ને એની જગ્યાએ આપણે ઘન જીવામૃત ખાતર બનાવીએ છીએ. પાયા બધી વાપરીએ છીએ. મગફળીમાં છે, સોયાબીનમાં છે. DAP NP નથી નાખતા. મોટો કાઢવાનો વાઇન્ડર છે, બોરમાંથી મોટો કાઢવાનો. આ જાંબુડો છે. આપણે પથરીમાં, ડાયાબિટીસમાં કામ લાગે એ જાંબુડાનો ઝાડવું છે. આ ડાયાબિટીસ પથરીમાં બહુ કામ લાગે. ખાટા જાંબુ હોય, કાળા કલરના થાય ને નાના ને, એ દવામાં બહુ ઉપયોગ આવે. ઠળિયાનો પાવડર થઈ શકે પથરી માટે, ડાયાબિટીસ માટે. પછી આ છે ગુલાબી મોઢાવાળા વ્હાઇટ જાંબુ છે. સફેદ જાંબુ એકદમ મીઠા હોય એનું ટ્રી છે. અત્યારે ફાલ નાનો છે. પછી વચમાં 10-15 દિવસ પહેલાં બહુ ફાલ આવ્યો હતો. ડુમેજનો ફાલ હતો.
ને એકદમ મીઠા થાય છે. આ છે રાવણો આવે ને, રાવણોનો જાંબુ સોર્સ બનાવતો જાંબુ સોર્સ એનું ટ્રી છે. દેખાય જાંબુ ઝૂમ કરે. રાવણા છે. બાજુમાં દેશી આંબો છે. જો આંબાની કેટલી ઊંચાઈ છે. મારા ખ્યાલ મુજબ 50 ફૂટ 50-60 ફૂટ આંબાની ઊંચાઈ છે. 80 વર્ષ આંબા જૂના છે. બહુ આંબા જૂના છે. 80 વર્ષ જૂના આંબો. જો આ દેશી આંબો છે. બહુ વિશાળ આંબો. 30-40 મણ કેરી ઉતરે છે. આ પછી લાલ જાંબુ છે, લાંબા જાંબુ થાય એનું ટ્રી છે. એ એકદમ મીઠા થાય, લાંબા થાય, 2 ટકી જેટલા પોળા થાય જાંબુ છે. બાજુમાં લીંબુડી છે, એની બાજુમાં છે સીતાફળી, આ બાજુ છે જામફળી, એની બાજુમાં છે આંબો, એની બાજુમાં છે ચીકુડી. હજી બીજા તમને જાંબુનું ટ્રી બતાવું. આ છે સરગવાનું ઝાડવું, સરગવાનું. આ છે 12 લીંબુડી. આ છે કેસર આંબાનું ટ્રી. આખી લાઈન છે કેસર આંબાની. આપણા આંબા છે ને હવા ઉજાસવાળા છે. 2 બાજુ ખુલ્લું છે. જુઓ તમે, 2 બાજુ ખુલ્લું છે. આખી લાઈન છે આંબાની. હવા ઉજાસ પૂરેપૂરું મળે એટલે નાના મોટી જીવાય તો એક ઓછી આવે ને આંબાને 2 બાજુ હવા ઉજાસ મળી રહી એટલે કેરી પણ બહુ સારી સ્વાદિષ્ટ થાય. ફરતી લાઈન છે આખી આંબાની. આ લાલ જાંબુનું ટ્રી છે. આખું જો તો કેવું ઘેઘું ઊભું છે. કોઈ પણ જાતનું કેમિકલ વગરનું કાંઈ પણ જાતનું ખાતર નથી, તો એને કાંઈ જરૂર નથી. જુઓ તમે, નેચરલ રીતે ઊભું છે. અત્યારે ફાલ ઓછો થઈ ગયો હોય, બાકી અત્યારે બહુ જુમે ફાલ હોય. હવે વચમાં આંબાની જગ્યાએ ખાલું હોય ને, આ જાંબુ ને લીંબુને બધું આવેલું છે. સરગવો ને 2-3 આંબાને 1-2 સરગવો ને 1-2 લીંબુડી ને એવી રીતે જાંબુ મિક્સમાં બધું વાવેતર કરેલું છે. આ પાછો રાવણો આવ્યો, રાવણો. અહીં કેનાલ આવી ગઈ છે, મધવંતી ડેમ છે ને આપણે સિંચાઈ યોજના મધવંતીની, તેની કેનાલ નીકળેલી છે આ ખેતરમાં. એનું પાણી પાય છે, એકદમ નેચરલ પાણી હોય છે, વરસાદનું પાણી. એ આપણે આંબામાં ને બધે બોલનું પાય છે. આ કેનાલ છે, અત્યારે બંધ છે. બંધ થઈ જ નથી, થોડોક દી પહેલાં ચાલુ જ હતી. જો તમે રાવણા કેટલા લૂમે જમાય ભાઈ. હજી જતો ગમે ત્યાં આવવું હોય તો રાવણા ખાવા આવી શકો છો. કેરીને શાખો ખાવા આવી શકો છો. કેરીને શાખો બહુ પડે છે. રાવણા બહુ પાક્યા છે. નીચે પડ્યા નથી. ચાલો નમસ્તે મિત્રો, હવે આપણે વિડીયો સમાપ્ત કરીએ. નવા વિડીયોમાં નેક્સ્ટ મળશું.